ઘણા લોકો પૂછતા હોય ને ભાઈ સાયકલ કેવી છે ભાઈ કોઈ પૂછોમાં મને સાયકલ કેવી છે યાર, સાયકલનું જ્યારે પૂછો ને એટલે તરત જ ખરાબ થાય. હવે જો કાળા કાળા હાથ કર્યા છે, હવે આનાથી સાયકલનું ટીલક કરું થાય કે નજર ન લાગે ભાઈ. મારી સાથે છે ને હાદસો થઈ ગયો છે, બટ એ હાદસો મેં છે ને મારા ઇન્સ્ટાગ્રામમાં જ આવ્યો, રીલમાં મેં નાખ્યો છે. એ હાદસો રાતનો જ થયો છે, અને રાતનું તો શું થાય વધારે તમને ખબર જ હશે. એટલે મારી સાથે છે ને ચોરી ડકેતી એવું કાંઈ નથી થયું, બટ અલગ જ થયું છે. हर हर महादेव, गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू ब्लॉग. तो सुबह सुबह आप सबका स्वागत है. और भाई अभी तो आप सबको पता है मैं रात को टोल गेट पे रुका था, और ये है हमारे भैया. भैया आपका नाम तो बताओ. मेरा नाम प्रदीप कुमार. अच्छा, तो भैया ने ना अपना टिफिन लाए थे, वो मेरे को खाना खिला दिया. क्या भैया आपका नाम बताओ. अरुण कुमार. या भैया, तो उसने मेरा अपना टिफिन था वो मेरे को पैक करके दे दिया. तो आप दोनों को थैंक यू सो मच. और यहाँ पे टोल गेट में सब भाइयों को मिलके बहुत अच्छा लगा. चलो अब यहाँ से निकलते हैं, 8:30-9 बजने वाले, और यहाँ से अब निकलते हैं आगरा की तरफ. और भैया यहाँ से आगरा कितना किलोमीटर है? 200 किलोमीटर. अच्छा 200 किलोमीटर. और भैया, दोनों भैया ने बताया भैया मेरे को कि यहाँ से ना जगह जगह पे अब टोल गेट ऐसे आते रहेंगे 10-20 किलोमीटर पे. अच्छा 196, अच्छा 195, 94, 93 ऐसे ही मिलते रहेंगे. अच्छा. और जब आगरा पहुँच जाओगे ना तब 200 किलोमीटर आप पहुँच जाओगे. अच्छा यहाँ चलो. से आगरा 200 किलोमीटर. अच्छा चलो भैया, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. આ જગ્યાએ છે ને હું ક્યારનો બેઠો છું, કે એટલો પવન ઉડે છે ને કે સાયકલ આમ ચલાવું છું ને પવન સામો આવે, સાયકલ ચાલતી જ નથી. હજી મેં છે ને 12 વાગે આવે છે ને 15 કિલોમીટર સાયકલ આગળ. વિચાર લ્યો, મને ખુદને છે ને ગુસ્સો આવે છે કે યાર શું થઈ ગયું આજે એમ. ને હવે છે ને તડકો નથી લાગતો, કેમ કે પવન છે ને બહુ જ ફેંકે છે. બટ છે ને પવન એટલો ફેંકે ને કે સાયકલ આગળ જ નથી જતી. જોઉં છું હવે નીકળું અહીંથી પાછો ધીમે ધીમે કરીને સાયકલ ચડાવું. સાયકલ આખો ઊભો આખું ને તોય સાયકલ નથી આવતી. વિચારી લો એટલો પવન ફેંકે. જો એક દિવસ તો છે ને ક્યાંય ખાવાનું નતું મળ્યું એક્સપ્રેસ હાઈવે ઉપર, પણ હા 1-1.5 દિવસ સાયકલ ચલાવીને મેં પછી મને એક જગ્યાએ ટોલગેટ મળ્યા છે. અને ટોલગેટમાં બધાય ભાઈ ફૂલ સપોર્ટ કરે છે, અને રસ્તામાં કોઈ 4 વ્હીલર આવે છે તો પાણી દઈ દે છે. અને જ્યાં રોકાણું છે ત્યાંથી પહેલાં ભાઈ ટિફિન પેક કરી દીધું હતું ને, તો અત્યારે હું ખાઈ લઉં. ને આપણા ગુજરાતી સવાણું આપ્યું હતું મને, સેવડો છે સવાણું નહીં. તો આ મને આપ્યો તો આપણા જામનગરથી બસ મળી હતી ત્યારે. તો અત્યારે તડકો પણ છે અને 12:30 વાગવા આવી ગયા છે, તો ખાઈ લઉં. ને કે પછી આ વસ્તુ છે ને બગડી જશે એમ. તડકો બહુ પડે છે પણ હવા પણ બહુ ચાલે છે. સાયકલ તો ચલાવી શકતો નથી અને ભૂખે લાગી છે, તો ખાઈ લઉં. પછી એવું લાગે નિરાતે પાછું સાયકલ ચલાવું. અત્યારે વાગવાના છે 3 અને ટોલગેટ છે. कितना नंबर है भैया? 173 है ना? 172 टोलगेट नंबर है. और भैया मिल गए यहाँ पर सब लोग. तो मैंने अभी ना चार्ज रखा है और यहाँ पे पानी मिल गया है, तो थोड़ी देर यहाँ पे रेस्ट करता हूँ. अच्छी छाँ है. तो फाइनली दोस्तों मस्त मजानो नाही धोઈને तैयार થઈ ગયો છે. અને આપણે છે ને અહીંના જે ભાઈ હતા એ ઠંડુ પાઈને ગયા था. तो अपने दूसरे भाई आपका नाम क्या है? गोविंद सिंह. अच्छा भाई फिर से लेके आ गए ठंडे. ठंडे तो ठीक है यार, नमकीन भी बिस्किट भी भाई कितना लेके आ गया. और अपने को भाई मिला है. भाई तुम्हारा नाम क्या है? सुब्रत महाराणा. अच्छा भाई है ओडिशा से, और इसकी साइकिल है. और भाई जा रहा है केदारनाथ से. नहीं ओडिशा से केदारनाथ. हाँ, तो मेरे को अभी यहाँ पे मैं बैठा था तो भाई मिल गया. कोई नहीं भाई, बेस्ट ऑफ लक, आपकी यात्रा मंगलमय हो. थैंक यू. ફાઇનલી દોસ્તો નીકળી ગયા છે નાહી ધોઈને. અને ભાઈ કાંક હવે 2 દિવસથી નાહ્યો ને એટલે કાંક હવે સારું આમ શાંતિ લાગે છે, એમ થાક ઉતરી ગયો. ને આપણી સાથે અત્યારે જો આ ભાઈ સાયકલ ચલાવે છે. हाय ब्रो. भाई यार ओडिशा से साइकिल लेके पहुंच गया. देखो साइकिल देखो इसकी. भाई अभी केदारनाथ सीधा. अपना आईडी का नाम बता दो. अच्छा आईडी का नाम बता दो. NS सुब्बू. अच्छा NS सुब्बू. ચાલો ધીમે ધીમે સાયકલ ચલાવીએ. क्यों भाई चले? चलो भाई. तो कितना किलोमीटर तक साथ चलो. चलो भाई देखते हैं भाई कहाँ तक हमारे साथ चलता है.
કાકા આપણે છે ને રાસ્તામાં બસ થોડોક સાયકલ લઈને આવ્યો તો ઓડિશાવાળા ભાઈ તો પાછળ રહી ગયા છે હવે, बट आपने 2 भाई मेरा से। भाई आपका नाम बताओ। अच्छा कृष्णा मिश्रा। और भाई आपका नाम क्या है? सूर्य तिवारी। अच्छा भाई दोनों जा रहे हैं वैष्णो देवी मंदिर पे जा रहे हो भाई। 1100 कितना किलोमीटर होगा तुम्हारा घर से भाई? 1100 किलोमीटर। 1100 किलोमीटर। चलो आपकी यात्रा मंगलमय हो और आपको भी यार अच्छा मिला, खूब प्रगति करो और क्या जीवन में। વાગી ગયા છે 7:07 થોડીક જ વાર છે તો 6:53 થઈ ગઈ છે અને થઈ ગઈ છે સાંજ પડી ગઈ છે, અંધારું થઈ ગયું છે અને હજી હું છે ને એક્સપ્રેસ હાઈવે ઉપર જ છું. જ્યાં લગન ટોલ નાકું નહીં હોય ત્યાં લગન સાયકલ ચલાવી જોશે, કેમ કે ટોલ નાકું નહીં હોય ત્યાં લગન સાયકલ નહીં ચલાવી તો આપણે છે ને આવી રીતના ટોલ હાઈવે એક્સપ્રેસમાં જ ફસાઈ જશું. કેમ કે કાલે મારે આખી રાત સાયકલ હાંકવાની થાત પણ વચમાં છે ને ટોલ નાકું મળી ગયું. બટ આ જોઉં છું ટોલ નાકું ક્યાં લગનમાં આવે છે કે નહીં. ટોલ નાકું આવશે પછી જ મારી રહેવાની સુવિધા થશે. એક ભાઈ મને કીધું હતું કે 20 કિલોમીટરમાં ટોલ નાકું આવશે, એટલે એક ટોલ નાકું વહી ગયું છે. હવે અહીંયા કીધું હતું કે મને 40 કિલોમીટર ટોલ નાકું આવશે, એટલે 40 કિલોમીટર ચલાવું છું પછી જોઉં છું. અને અત્યારે 7 વાગી જાય એટલે ખબર નહીં ક્યાંક લગન સાયકલ ચલાવવું મળી જાય રોકાવાનું તો રોકાઈ જાય, નકર આખી રાત સાયકલ ચલાવવાનું થશે. બટ મહાદેવની જલ્દી કૃપા થાય ને રાતે ચલાવવાનું સાયકલ ના થાય. અને બીજું કે રસ્તામાં મને 2 ભાઈ મેળા હતા ને નાસ્તો વાસ્તો કરાવી દીધો હતો, એનો નાસ્તો મને કરાવી દીધો હતો, એટલે પેટ તો ભરાઈ ગયું છે એટલે કંઈ ઉપાધિ નથી. બટ ચાલો હવે ધીમે ધીમે રાતના સાયકલ ચલાવીએ અને ટોલ નાકું ગોતીએ. હવે આપણે છે ને રસ્તામાં છે ને સાયકલ લઈને જતો હતો, અત્યારે ટાઈમ કેટલો થઈ ગયો 7:30 વાગી ગયા છે. अपने को मिल गया अमन भाई, ये भाई शिवा है और ये अमन भाई है, दोनों भाई जा रहे हैं कहाँ पे? गोकुल मथुरा। भाई देखो इतना बड़ा झंडा बाइक में लेके अपने को दोनों भाई मिल गया यार. तो भाई ने आज ना खाना स्पॉन्सर किया था, तीनों भाई यहाँ पे खाते फिर आगे बढ़ते. चलो थैंक यू. निकाला खाना? निकाल लिया. भाई की यहाँ पे लाइट है और लाइट का है भाई है सर्विस करते हैं, काम ही करते हैं यहाँ पे मान लो ना, देख रेख करते. तो भाई ने ना हमें यहाँ पे हमें खाने वाले थे तो भाई ने बोला अंदर आ जाओ, तो यहाँ पे भाई ने खाना खिलाया और पानी भी दिया, तो थैंक यू भाई. और हमारे भाई 2 हैं तो आज उनके साथ में जा रहा हूँ सीधा आगरा, हाथ पकड़ लेंगे मेरा तो मेरी हेल्प भी हो जाएंगी और दूसरा मैं आगरा पहुँच जाऊँगा. तो चलो निकले भाई, चलो निकालो अपनी, क्या नाम है गाड़ी का? स्प्लेंडर. भाई मेरी तो बसंती है. फाइनली दोस्तों અત્યારે છે 9:20 9:30 मानो થઈ ગયા છે અને हमारे 2 भाई है, दोनों भाइयों ने मेरे को ना 50 किलोमीटर तक हेल्प कर दी. ऐसे हाथ पकड़ के बताओ एक बार, ऐसे पकड़ के 50 किलोमीटर भाई साइकिल लेके मेरे को दोनों भाई ने हेल्प कर दी. तो कल मेरा बचा है कम से कम मैं यहाँ से 114 किलोमीटर इतना मैं चला ही लूँगा. तो भाई दोनों भाइयों क्या थैंक यू. ये भाइयों ने ना दोनों ने घर से खाना लेता वो मेरे को खिलाया भी और साइकिल का मेरा हेल्प भी कर दिया. अगर तुम दोनों मेरे को नहीं मिलते ना तो मेरे को 2 दिन साइकिल चलानी हो जाती. कुछ बोलोगे? भाई सनातन धर्म के लिए अगर इतना कुछ कर रहे हैं तो कुछ भाई को सपोर्ट कीजिए, इनका सपोर्ट कीजिए और इनके लिए और इंस्टा आईडी को फॉलो कीजिए भाई जी को और शेयर कीजिए, कमेंट कीजिए. और हमारे भाई है ना अभी राइडिंग का ना तो क्या पसंद है? राइडिंग. ये भाई कोई ना राइडिंग पर अपना इंस्टाग्राम आईडी बताओ. ITZ शिवा ठाकुर. अच्छा यही है इसकी आईडी भाई की, तो एक बार फॉलो जरूर करना, फॉलो तो करना है, विजिट भी करना. ठीक है भाई. ठीक. चलो भाई थैंक यू. मिलके आपसे बहुत अच्छा लगा. अच्छा अरे यार मेरे को भी मिलकर अच्छा लगा, तुमने हेल्प भी मेरी कर दी. 50 किलोमीटर बहुत है मेरे लिए. अभी और सामने है टोल गेट यहाँ पे, तो यहाँ पे अभी पूछता हूँ और यहाँ पे मैं रुकूँगा आज रात को, फिर यहाँ सुबह से निकलूँगा आगरा की तरफ और मैं कल रात तक तो आगरा पहुँच ही जाऊँगा. तो चलो पहले टोल गेट पे पूछते हैं रुकने का. तो पहला 2 भाई છે તે તો ચાલ્યા ગયા છે ને હવે હું એક ટોલ ગેટ છે ત્યાં પહોંચી ગયો છું. ये कितना नंबर है भैया? 101. अच्छा अच्छा, तो ये हमारे भाई है दीपक भाई,
भाई ने अपना है ना क्या बोले फ्रूट, हाँ पपैया था, भाई ने खिला दिया आते ही। और भैया आपका नाम क्या है? अच्छा ये हमारे संतोष भाई। आप राजपूत हो? बढ़िया है। अच्छा अभी राजपूत हो, अच्छा है। तो ये दोनों भाई है। और अभी मेरे को एक ऑफिस बताया तो यहाँ पे ऑफिस पे जाता हूँ और फिर वहाँ पे सर के साथ भैया ने बात कर लिया तो वहाँ पे मेरा रुकना हो गया है। આવી ગયો છું મેં ટેન્ટ નાખી દીધું છે આવી રીતના ને કાલે જ રોકાણો થયું એવી રીતના ટોલ ગેટે આજે પણ રોકાઈ ગયો છું અને સારું લાગે તો કોમેન્ટમાં લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો. હર હર મહાદેવ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા? મજામાં ને? આજે પણ આપણે છે ને ટોલ ગેટ જ રોકાણા હતા ને રાતે 9 या 9:30 वागे करीब જ वहीं આવ્યો હતો टोल गेटे. तो अपना भाई से, भाई आपका नाम क्या है? रमन जवान. अच्छा तो भाई ने है ना टिफिन मेरे को अपना खिलाया था और ये अपने भाई है. आपका नाम क्या भैया? अच्छा आपका नाम क्या भैया? नीरज कश्यप. अच्छा तो भाई है ना मैं जब से लखनऊ से निकला हूँ ना और आगरा जाऊँ तब से मैं ना सारे टोल गेट पे रुक रहा हूँ और टोल गेट पे पानी पीता हूँ. सारे टोल गेट के जितने भाई है ना सारे मेरे को खाना भी खिलाते हैं, पानी भी देते हैं और सुबह भी चाय नाश्ता करवा के फिर मेरे को आगे भेजते हैं. तो आप सबको थैंक यू सो मच और बहुत अच्छा लगा. यहाँ पे जितने भी मतलब मेरे को मिले सारे अच्छे भाई मिले, सारे. बाकी आप कुछ बोलोगे? संपूर्ण विधान से ले जाए ऊपर तक. थैंक यू भाई. ફાઇનલી દોસ્તો એક્સપ્રેસ હાઈવે ઉપરથી નીચે ઉતરીને એક ગામ જેવું છે તો આવ્યો છું ત્યાં અને કમસે કમ 15 થી 10 કિલોમીટર મેં સાયકલ ચલાવી હશે. भैया ये कौन सा गांव है? ये कराल है. कहाल? करेल करेल करेल. हाँ. अच्छा तो भाई ये करेल जगह है, यहाँ पे रेस्टोरेंट भैया का. तो नाश्ता करता हूँ फिर निकलता हूँ क्योंकि एक्सप्रेस हाईवे है ना तो फिर आगे पता नहीं कुछ मिले या ना मिले और नाश्ता कर लेता हूँ. अगर फिर आगे कुछ पैक भी कर लेता हूँ क्योंकि एक्सप्रेस हाईवे है तो कुछ मिलने वाला नहीं है इसीलिए. चलो अब गर्मी हो रही है बहुत. દુકાનની છે ને આ સાઈડ આવ્યો છું. અહીંયા આપણે છે ને અહીંયા યુપીમાં વધારે હેડપંપ વધારે મળશે અને તમને છે ને ચીઝ બતાવું યુનિક. અહીંયા છાણા આપે ને તો આવી રીતના કરે જો આવી રીતના છે ને છાણા બનાવી માથે છે ને આખું પેક કરી દેશે ને એ છે ને આખું વરસ ચાલશે. ફાઇનલી દોસ્તો આવી ગયું છે આપણું ખાવાનું, પેટીસ અને ચા. તો ચાલો ખાઈ લઈએ ને પછી થોડીક વાર આરામ કરીએ અને કંઈક જમવાનું પણ પેક થશે પેક કરી ને પછી નીકળીએ પાછા એક્સપ્રેસ હાઈવે ઉપર. દુકાને જમી અને બાજુમાં 4 કિલોમીટર છે અખિલેશ યાદવ સરનું ઘર, ત્યાં પ્રશાસનમાં છે. તો એ તો રહી છે લખનઉ બટ એમના ચાચાને અહીંયા રહી છે. તો જો કોન્ટેક્ટ થશે તો મળશું નકઈના ચાચાને મળી ને પછી આપણે નીકળીએ પાછા અહીંથી આગ્રા ગોકુલ મથુરા તરફ. તો વેઇટ કરીએ અત્યારે કેમ કે સપ્તાહમાં ગયા છે એટલા માટે. ફાઇનલી દોસ્તો પાછો હાઈવે ઉપર ચડી ગયો છું. સેફાઈ ગયો હતો અહીંયા અખિલેશ યાદવના ઘરે. અખિલેશ યાદવ તો લખનૌમાં રહે બટ એમના ચાચાના ઘરે ગયો હતો. બટ એમાં એમ છે કે અહીંયા સપ્તાહ છે ને એટલે એના ચાચા કે ઘરે કોઈ નથી. બટ હા થોડીક વાર બેઠો, તડકો હતો એટલે ને તડકો તો ટાઢો થયો એટલે નીકળું છું પાછો આગ્રા તરફ. અને ભાઈ શું નજારો છે અહીંથી પુલ ઉપરથી જો. બાકી ચાલો ધીમે ધીમે साइकिल चलाइए. अपने को 2 भाई मिले. भाई कैसे हो? भाई है ना बाइक उस रोड पे रखे जाली कूद के फिर यहाँ पे मेरे को मिलना है. भाई का हालचाल पूछने आया था मैंने कि कैसे बढ़िया हो, कहाँ से आ रहे हो, कहाँ जा रहे हो. मैंने अच्छे से जवाब दिया, मैंने कहा ठीक है कोई दिक्कत नहीं है. चलो भाई थैंक यू भाई. चलो ભાઈ આ તો છે ને કેટલા લોકો સારા છે બટ અમુક એવી નોટો ભેગી થાય છે ને કસમથી યાર. પાછળ આખું બોર્ડ લખેલું છે તો એ પૂછે ક્યાં જાઓ છો ને એના પછી ક્યાં જાઓ ને એના પછી ક્યાં જાઓ ને વિડીયો બનાવો છો કેટલા પૈસા કમાવો છો. બાપાના અમે યાર 1 રૂપિયો નથી કમાતો સોશિયલ મીડિયાથી. બસ ભગવાનના ભરોસે યાત્રા કરું છું તોય પૂછા પૂછ. એ પાછા તડકા વસારે જ પૂછે સાયકલ ઊભી રાખીને. એક પાણીની બોટલ પાય કે નહીં પણ આ પૂછી છે ને તડકાના મગજ ખરાબ કરાવી નાખે. કાંઈ નહીં ચાલો ધીમે ધીમે સાયકલ હાંકું. તડકો તો છે પણ શું કરીએ. કેટલા સમય પછી છે ને એમ લાગ્યું કે હવે હું આગ્રા પહોંચી ગયો. આ એક્સપ્રેસ હાઈવેમાં ફસાઈ ગયો હતો યાર. જો હજી એક્સપ્રેસ હાઈવે છે ને
આગ્રા છે હવે ખાલી 69 કિલોમીટર, દિલ્હી છે 265 ને મસ્ત નજારો છે જો. તો બસ થોડીક વાર રેસ્ટ કરું, ચડાવું છું પાછો ઉતારું છું, પાછો ચડાવું છું પાછો ઉતારું છું. મારી સાયકલ છે ને યાર બહુ જ યાર પ્રોબ્લેમ આપે. सुरक्षित चले, आपका परिवार आपकी प्रतीक्षा में है, सच लिखा है. सरकार ने लिख तो दिया है बट इसमें से 25% लोगों को ही पढ़ना है, 75% लोगों को ना लीवर ही देना है, पढ़ना कहाँ है. बस हજી પાણી પીને છે ને પેનલ મારતો હતો જ ને તો ચેન નીકળી ગયું. જો વખાણ કર્યા જેવા જ નથી. જો આવી રીતના થઈ જાય ચાલુ સાયકલમાં. આવા હાઈવે રસ્તામાં થઈ જાય ને તો પાછળ વાહન આવ્યું હોય ને ભાઈ તો છે ને જીવ ના જાય. એટલે એના કરતાં છે ને સાયકલ બદલાવી નખાય, બીજું કાંઈ ના કરાય. ઘણા લોકો પૂછતા હોય ને ભાઈ સાયકલ કેવી છે, સાયકલ કેવી છે. ભાઈ કોઈ પૂછોમાં મને સાયકલ કેવી છે યાર, સાયકલનું જ્યારે પૂછો ને એટલે તરત જ ખરાબ થાય. હવે જો કાળા કાળા હાથ કર્યા છે, હવે આનાથી સાયકલનો ટીલક કરું થાય કે નજર ન લાગે. ભાઈ સાયકલ છે ને ભાઈ પૂરી થઈ ગઈ. હાવ આ ટાયર છે ને ત્યારે આ છે ને અહીંથી એક તાર તૂટે ને એટલે અહીં ચોટી જાય. અહીંયા મેં છે ને જુગાડ કરી અને એ સાયકલ હાંકું છું ને હાથતો તો ભાઈ લોહી દેખાવા માંડ્યું. જો મારું તડકો પડે ને આખી શકલ કારી થઈ ગઈ ને સાયકલનું ચેનને હરખું કર્યું છે. હાથના પાણી થયા બટ હવે આવા હાથ થઈ ગયા છે, હાથ જતા નથી. ને હમણાં છે ને 2 દિવસથી ખબર નહીં હાથમાં છે ને લોહી દેખાવા માંડ્યું. જો સવારમાં છે ને બહુ જ આખા લાલ લાલ જ હાથું હોય. 6:30 થઈ ગયા છે. ધીમે ધીમે હાંકીએ. આંગળા છે ખાલી આજ બેસે ને 2 ઠેલી સાઈઝની જોઈ ગઈ છે. એમ કે જગ્યાએ ગામમાં અંદર ગળી ગયો હતો ને તો સાઈઝ લઈ લીધી તો સાઈઝ જ પીતો તડકામાં. એટલા માટે આગ્રા છે 69 કિલોમીટર. તો ચાલો આજ તો આગ્રા પોગી જ જવાનું છે. અત્યારે છે ને ભાઈ 8:30 વાગવા આવી ગયા છે અને હું આ એક ટોલગેટ છે ત્યાં સાયકલ મૂકી દીધી છે અને અહીંયા એક ઢાબુ છે બાજુમાં તો ત્યાં જમવા જાઉં છું. અને મને છે ને આગળ એક રાજસ્થાનનો ટ્રક મળ્યો હતો તો ભાઈએ 100 રૂપિયા આપ્યા છે અને એક 4 ગાડી રોકી હતી બાઇક કે કોઈ એક રાતે તો એને મને 200 રૂપિયા આપ્યા હતા. 2 જવાન છોકરા હતા અને જતા હતા મથુરા તરફ તો એને આપ્યા 300 રૂપિયા આપ્યા હતા. તો જોઉં છું કે સસ્તું ખાવાનું ગોતી લો. અને બીજું મારી સાથે છે ને હાદસો થઈ ગયો છે બટ એ હાદસો મેં છે ને મારા ઇન્સ્ટાગ્રામમાં જ આવ્યો રીલમાં મેં નાખ્યો છે. એ હાદસો રાતનો જ થયો છે અને રાતનું તો શું થાય વધારે તમને ખબર જ હશે. એટલે મારી સાથે છે કે ચોરી ડકેતી એવું કાંઈ નથી થયું બટ અલગ જ થયું છે. એટલે તમે રીલ જાઓ ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવો બટ વસ્તુ તો નહીં દેખાણી બટ હા મેં છે ને રિયલ જો જોયું ને એ વસ્તુ રીલમાં હું ફટાફટ બોલેલો છું એક જગ્યાએ રોકાઈને. તો તમે જાઓ ને ત્યાં લગનમાં છે ને હું જમું. બાકી મળીએ સવારમાં. જય હિન્દ, જય ભારત. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને અહીંથી આગળ આવે 25 થી 30 કિલોમીટર એમ કાંક હશે. બાકી જય હિન્દ, જય ભારત.